हेलो फ्रेंड्स, केम छो? मजामा? हूँ प्रजापति सुरेश, आप જોઈ રહ્યા છો ફિઝિક્સ ફોર યુ। ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ પીરિયડની અંદર કુલમનો નિયમ સદિશ અને અદિશ સ્વરૂપે જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે એક કુલમના નિયમ આધારિત દાખલાઓ જોઈએ। તો દાખલા જોતા પહેલા ઝડપથી આપણે નિયમને આપણે જોઈ લઈએ કે ભાઈ એનું સ્ટેટમેન્ટ શું છે। તો કે કુલમના નિયમમાં આપણે કહ્યું હતું કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ તે બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અદિશ સ્વરૂપે આટલું લખવાનું હોય અને સદિશ સ્વરૂપે હોય તો એક લાઈન વધારાની એની પાછળ લગાવવાની હોય છે કે બળની દિશા બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે અને એ બંને વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે બળનું સૂત્ર આપણે લખ્યું હતું કે F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર, જે અદિશ સ્વરૂપે હતું અને સદિશ સ્વરૂપે જે છે એ આપણે લખ્યું હતું કે કયા વિદ્યુતભાર પર કયા વિદ્યુતભારના લીધે બળ લાગે છે, એટલે કે F પર વડે પરથી આપણે એનું સૂત્ર બનાવ્યું હતું કે F પર વડે એટલે કે Q1 પર Q2 વડે લાગતું જો બળ લખવું હોય તો શું લખવું પડે? પર એટલે કે 1, વડે એટલે કે 2, એટલે કે F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન માનાંકમાં R1 માઇનસ R2 ડોટ R12 એકમ સદિશ। બરાબર છે? ત્યાર પછી એકમ સદિશ એટલે શું? તો કે એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય। તો આનું શું થશે મિત્રો? R1 માઇનસ R2 વેક્ટર અપોન માનાંક R1 માઇનસ R2, આનો સ્ક્વેર આવશે અહીંયા। હવે 2 + 1 3 થઈ જશે તો K Q1 Q2 અપોન માનાંકમાં R1 માઇનસ R2 ક્યુબ ડોટ R1 માઇનસ R2, તો આ થશે તમારું F12। સમજ પડી ગઈ? તો આ રીતે આપણે 2 પર Q2 પર Q1 વડે લાગતું બળ પણ લખી શકાશે અને સૂત્ર થશે F21 બરાબર K Q1 Q2 અપોન R2 માઇનસ R1 મોડ્યુલસ ક્યુબ ડોટ R2 માઇનસ R1। હવે માઇનસ કોમન કાઢીશું તો આપણે થિયરીમાં જોયું છે કે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 લખાય છે, એટલે કે બંનેના મૂલ્ય સમાન હોય છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે। તો આ આપણે જોઈ ચૂક્યા છે। હવે આજે આપણે એ નિયમ આધારિત જે છે એ દાખલાઓ જોઈએ। તો સ્વાધ્યાયનો દાખલો છે 1.1 નંબરનો, જેની રકમ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ છે, જુઓ। 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે છે? તો મિત્રો આપણે જુઓ કે Q1 અને Q2 વિદ્યુતભાર જે આપેલા છે આપણે લખ્યા છે, બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે। તો આપણે ખબર છે કે દાખલાઓ ગણતી વખતે બધી જ વેલ્યુ એક જ યુનિટ સિસ્ટમમાં હોવી જોઈએ, તો આપણે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી દીધા છે અને F બળ શોધવાનું છે। સપોઝ એને તમે થોડુંક ક્લિયર કરો તો આ ધારો કે તમારું Q1 છે, આ તમારું Q2 છે અને બંને વચ્ચેનું અંતર R જે છે તમારું 30 × 10⁻² મીટર છે, જેમાં Q1 Q2 ની વેલ્યુ આપેલી છે। તો આમની વચ્ચે લાગતું જે બળ છે એ શું હશે? તો લખી શકાય કે Q1 અને Q2 વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર। અહીંયા ફક્ત આપણને મૂલ્ય જ પૂછેલું છે એટલે આપણે અદિશ સ્વરૂપે જ ગણીશું। તો F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર, કિંમત મૂકી દઈએ। K અચળાંક છે, યાદ હોવું જોઈએ, 9 × 10⁹ Q1 છે આપણા 2 × 10⁻⁷ ઇન્ટુ 3 × 10⁻⁷ અપોન 30 × 10⁻² જે છે એનો શું થશે? સ્ક્વેર થશે। તો ઉપરની જે વેલ્યુ છે એનું આપણે સાદુરૂપ આપી દઈશું। તો મિત્રો શું થશે? -7 -7 અને 9 છે તો આ થઈ જશે -14। તો -14 માંથી જે છે એ 9 જાય તો કેટલા રહેશે? -5। તો 10⁻⁵ અપોન નીચે શું થશે? 30 નો વર્ગ થશે આપણો 900
અને 10⁻⁴ ઉપરનો જે છે મલ્ટિપ્લિકેશન શું થશે તો 3 2 જા 6 અને 6 9 જા 54 તો 54 into 10⁻⁵ upon 900 into 10⁻⁴ તો મિત્રો અહીંયા આપણે કરી શકીએ કે 54 into 10⁻⁵ upon આના બે પાવર આપણે ઓછા કરી દઈએ તો થઈ જશે 9 into 10⁻². તો હવે તમે જુઓ કે 9 6 જા જે છે એ 54 થશે ઇન્ટુ 10⁻² ઉપર જશે તો થઈ જશે +2 અને -5 છે એટલે થઈ જશે -3. તો F ઇઝ ઇક્વલ ટુ થશે આપણું આટલા ન્યૂટન બળ. F ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻³ ન્યૂટન બળ લાગે છે. હવે આ બળ કયા પ્રકારનું હશે તો મિત્રો જો બંને વિદ્યુતભારો કેવા છે પ્લસ છે એટલે બળ જે છે એ અપાકર્ષી બળ લાગે છે. ક્લિયર? હવે જો મિત્રો સ્વાધ્યાયનો 1.2 નંબરનો દાખલો જેની રકમ સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું વિદ્યુતીય બળ 0.2 ન્યૂટન છે. તો એ બે વિદ્યુતભારો વચ્ચે કેટલું અંતર હશે અને બી બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું હશે. તો મિત્રો જુઓ અહીંયા Q1 અને Q2 વિદ્યુતભારો આપેલા છે જે આપણે લખ્યા છે એમની વેલ્યુ, પરંતુ એ શામાં છે માઇક્રોકુલમમાં છે. તો આપણે એને શામાં કન્વર્ટ કર્યા છે કુલમમાં, એટલે માઇક્રો એટલે 10⁻⁶ બંને જગ્યાએ આપણે આપી દીધું છે. બરાબર છે. ત્યાર પછી એવું કહે છે કે બંને વચ્ચે બળ જે લાગે છે એ 0.2 ન્યૂટન લાગે છે. લખી દીધું. તો આપણને કહે છે તો કે એમની વચ્ચેનું અંતર કેટલું હશે. બરાબર. આના કરતાં થોડુંક ઊંધું પૂછ્યું છે. અહીંયા બંને વિદ્યુતભારો હતા, બંને વચ્ચેનું અંતર આપેલું હતું અને કેટલું બળ લાગે છે તે પૂછ્યું. અહીંયા વિદ્યુતભાર આપેલા છે અને બળ આપેલું છે, તો એમનું ડિસ્ટન્સ કેટલું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને ત્યાર પછી આપણને એવું કહે છે કે Q2 વિદ્યુતભાર પર Q1 ના લીધે લાગતું બળ કેટલું હશે. તો આના માટે આપણે શું યાદ કરીએ છીએ F પર વડે. કોના પર તો કે ગોળા નંબર 2 પર. તો એટલે લખ્યું છે પહેલો નંબર. કોના લીધે 1 વડે, તો એ છે 2. ઓકે. તો F21 ઇઝ ઇક્વલ ટુ શોધવાના છે. તો જોઈએ આપણે અહીં વિદ્યુતભારો વચ્ચે લાગતું આકર્ષી બળ પ્લસ માઇનસ છે ને એટલે આકર્ષી લાગશે. તો શું થશે ફ્રેન્ડ્સ? F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R². હવે જો R શોધવાના છે તો R² ને કરતા બનાવીશું તો થશે K Q1 Q2 બાય F થઈ જશે. વેલ્યુ સબમિટ કરી દઈએ. K ની વેલ્યુ છે યાદ હોવી જોઈએ 9 × 10⁻⁹. Q1 છે આપણી પાસે 0.4 × 10⁻⁶. Q2 છે -0.8 × 10⁻⁶. અપોન F છે આપણી પાસે 0.2 ન્યૂટન. ચાલો આનું તમે ઝડપથી સાદુરૂપ કરો. 9 × 0.4 × 0.8 અપોન 0.2 નું સાદુરૂપ કરો. હું પાવરનું કરી લઉં છું ઝડપથી. 10⁻² કેટલા થશે? 6 અને 6 થશે 12 અને આ છે +9. તો 12 માંથી 9 જશે તો રહેશે -3. અને આનું જે સાદુરૂપ છે મિત્રો એ કેટલું આવે છે ચલો ઝડપથી જુઓ. 14.4 × 10⁻³ થશે. તો હવે જુઓ મિત્રો આપણી પાસે અહીંયા શું છે એ ખાસ યાદ રાખવા જેવી બાબત અને સાદુરૂપમાં યાદ રાખવું જ જોઈએ. અહીંયા R² છે તો આનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે. તો આ જે સંખ્યા છે એની અંદર આ જે 10ની જે ઘાત છે એ બેકી હોવી જોઈએ, એટલે કે 2 હોવા જોઈએ અથવા તો 4 હોવા જોઈએ અથવા તો 6 હોવા જોઈએ, તો જ એનું વર્ગમૂળ આપણે કાઢી શકીશું. જો ન હોય તો એને એની અંદર કન્વર્ટ કરવું પડે. તો અહીંયા આપણે એક પોઈન્ટ આ બાજુ લઈશું તો અહીંયા એક પોઈન્ટ ચડી જશે. તો શું લખાશે? 144 × 10⁻⁴ લખાશે. હવે આપણે
વર્ગમૂળ કાઢીએ તો શું થશે 144 એટલે 12 નો વર્ગમૂળ થઈ ગયો બરાબર ઇન્ટુ 10⁻⁻4 ના થશે -2 મીટર આટલો આન્સર જે છે તે આપણો બને છે જેને તમારે લખવું હોય તો આમ લખી શકાય કે r = 0.12 મીટર પણ લખી શકો છો તો આ રીતે આપણે એનો આન્સર શોધી શકીએ છીએ હવે બીજો ક્વેશ્ચનનો આન્સર આપણે આપવાનો છે કે F21 શું હશે તો કે ગોળા 2 પર અથવા તો વિદ્યુતભાર 2 પર વિદ્યુતભાર 1 ના લીધે લાગતું બળ કેટલું હશે તો એનો આન્સર મિત્રો આપણે લખી શકીએ છીએ કે કુલમના નિયમની અંદર જે છે તે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે અને એ શું કહે છે કે બંને બળો એકબીજાના સમાન મૂલ્યના હોય છે ને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તો 1 અને 2 વચ્ચે લાગતું બળ તો ઓલરેડી આપણને આપેલું છે જ 0.2 ન્યૂટન તો F21 બરાબર શું થશે તો F21 બરાબર ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર 0.2 ન્યૂટન લાગે છે એમ આપણે કહી શકીશું સમજ પડી ગઈ તો હવે જો સ્વાધ્યાયનો 1.11 નંબરનો દાખલો જેની રકમ સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે 1.11 એ ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે બી ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે જો હા તો કેટલું હશે એ આપણે શોધવાનું છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા આપણી પાસે બે કોમ્બિનેશન આપેલું છે રબિંગ માટેનું એક છે ઊન પ્લસ પોલિથીન એટલે કે ઊન અને પોલિથીનનું આપણે એકબીજા સાથે ઘર્ષણ કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે પોલિથીન પર જે છે એ Q બરાબર -3 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુત ભારિત થાય છે હવે પોલિથીન આટલો વિદ્યુત ભારિત થાય છે માઇનસ એનો મીનિંગ એ થાય કે ઊન આટલો જ વિદ્યુત ભારિત થશે પરંતુ એ પ્લસ થશે તો એ દરમિયાન આટલો વિદ્યુત ભાર પોલિથીન પર આવે છે તો ઊન પરથી પોલિથીન પર કેટલા ઇલેક્ટ્રોન ગયા હશે એ આપણે શોધવાનું છે અને બીજું એ શોધવાનું છે કે પોલિથીનના દળમાં વધારો થાય છે કે નહીં અને થાય છે તો કેટલું થાય છે તો જુઓ મિત્રો આપણને ખબર છે તે મુજબ ઊન અને પોલિથીનનું આપણે રબિંગ કરીએ છીએ અને અહીંયા કહ્યું પણ છે કે પોલિથીન ઋણ વિદ્યુતભારિત થાય છે એટલે જેના ઉપર ઇલેક્ટ્રોન જાય છે એ ઋણ વિદ્યુતભારિત હોય છે અને જે ઇલેક્ટ્રોન દાન કરે છે એ ધન વિદ્યુતભારિત હોય છે એટલે આપણે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ઊન પરથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે પોલિથીન પર જાય છે તો પોલિથીન એટલા માટે ઋણ વિદ્યુતભારિત થયેલો છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે વિદ્યુતભાર આપેલો છે તો શોધી શકાય કે નહીં તો કહી શકાશે કે પોલિથીન એટલે કે સોલ્યુશન એ પોલિથીન પર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે Q વિદ્યુતભાર લીધો છે એટલે લખીશું Q = Ne અને માટે N બરાબર Q/E Q છે આપણી પાસે -3 × 10⁻⁷ કુલમ અપોન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે -1.6 × 10⁻⁹ કુલમ બરાબર છે કુલમ કુલમ કેન્સલ થઈ જશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે આપણી પાસે N = 1.875 × 10⁻12 ઇલેક્ટ્રોન જેને આપણે રાઉન્ડ ફિગર તરીકે 1.9 × 10⁻12 ઇલેક્ટ્રોન લખી શકીએ છીએ સમજ પડી ગઈ ઓકે તો આટલા ઇલેક્ટ્રોન જે છે એ ઊન પરથી ક્યાં જાય છે પોલિથીન પર જાય છે અને માટે પોલિથીનનો વિદ્યુતભાર Q બરાબર -3 × 10⁻⁷ કુલમ થઈ જાય છે ચલો હવે આટલા ઇલેક્ટ્રોન ક્યાં જાય છે પોલિથીન પર માટે ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન જશે એટલે ઇલેક્ટ્રોનના લીધે પોલિથીનના દળમાં વધારો થશે તો કહી શકાશે બી સોલ્યુશનની અંદર કે અહીં ઊન પરથી ઇલેક્ટ્રોન પોલિથીન પર
જાય છે માટે પોલિથીનના દળમાં વધારો થશે. તો દળમાં થતો વધારો m ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન n છે અને એક ઇલેક્ટ્રોનનું દળ છે m ઓફ e. તો શું કહી શકાશે કે 1.9 અથવા તો એક્ઝેક્ટ વેલ્યુ જ લઈએ આપણે તો 1.875 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ છે. તો માસની વેલ્યુ આવશે સાદુરૂપ આપો ઝડપથી 17 ઇન્ટુ 10⁻19 કિલોગ્રામ. તો આ આન્સર આપણો મળે છે. તો કહી શકાય કે પોલિથીનના દળમાં આટલો વધારો થશે. આનાથી ઊંધું પણ પૂછી શકે છે કે ભાઈ ઊન જે છે એના દળમાં કેટલો ઘટાડો થાય છે તો ત્યાંથી આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે એટલે ઊનના દળમાં થતો ઘટાડો આટલો માઇનસ હશે. અને હવે જો ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો 1.12 નંબરનો દાખલો છે એની રકમ પણ સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. જુઓ, કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 ઇન્ટુ 10⁻⁻7 કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળનું કેટલું હશે? A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. ત્યાર પછી B જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? તો ફ્રેન્ડ્સ જુઓ, બંને ગોળા વચ્ચેનું અંતર આપ્યું છે 50 સેન્ટીમીટર જેને મીટરમાં કન્વર્ટ કર્યું છે. બંને ગોળા પર વિદ્યુતભાર સમાન છે માટે એને આપણે સમાન વિદ્યુતભાર Q લઈ લીધો છે 6.5 ઇન્ટુ 10⁻7 કુલમ. તો એમની વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગશે? કેમ તો બંને સજાતીય વિદ્યુતભારો છે માટે. બીજી પરિસ્થિતિમાં શું કહે છે કે બંને ગોળા પરનો વિદ્યુતભાર જે છે તે બમણો કરી દેવામાં આવે છે અને અંતર અડધું કરવામાં આવે છે તો હવે એના ઉપર કેટલું અપાકર્ષી બળ લાગશે? તો આપણે જે પહેલી કન્ડિશન છે સોલ્યુશન 1 એ કહી શકીશું કે અહીં લાગતું અપાકર્ષી બળ શું થશે મિત્રો? તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે? K Q²/R² લખી શકાય. Q1 Q2 ને આપણે શું કહીએ છીએ? Q કહીએ છીએ. તો બંને વિદ્યુતભારનો વર્ગ થશે ને તો K Q²/R². K ની વેલ્યુ આપણને ખબર છે 9 ઇન્ટુ 10⁻9. Q ની વેલ્યુ કેટલી છે? 6.5 ઇન્ટુ 10⁻⁻7² ડિવાઇડેડ બાય R ની વેલ્યુ છે આપણી પાસે 50 ઇન્ટુ 10⁻2 જે છે એનો સ્ક્વેર થશે. હવે ફ્રેન્ડ્સ આનો જે છે તે ઉપર અને નીચે સાદુરૂપ તમે આપી શકો છો અને સાદુરૂપ આપ્યા પછી આનો જે આન્સર છે એ કેટલો આવે છે ઝડપથી જુઓ. આન્સર લાવો ઝડપથી, હરી અપ. ફિફ 15.21 ગુણ્યા 10⁻³ ન્યૂટન બળ લાગે છે. ઓકે, હવે જો એનું બી સોલ્યુશન. તો બી સોલ્યુશનમાં શું છે કે બંને ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે છે એટલે વિદ્યુતભાર આપણે મેળવવાનો છે. ત્યાર પછી અંતર અડધું કરવામાં આવે છે તો અંતર અડધું કરી દઈશું અને ત્યાર પછી F' મેળવવાના છે. તો વિદ્યુતભાર શોધીને પણ કરી શકાય અથવા તો ડાયરેક્ટ કિંમત મૂકીને પણ કરી શકાશે. તો અહીંયા લખીશું કંઈ બંને ગોળા પર વિદ્યુતભાર બમણો કરતા દરેક ગોળા પરનો નવો વિદ્યુતભાર Q1' બરાબર Q2' બરાબર Q' બરાબર 2Q થશે તથા અંતર અડધું કરવામાં આવે છે માટે
r ડેશ ઇઝ ઇક્વલ ટુ r/2 થશે. માટે લાગતું અપાકર્ષી બળ F ડેશ બરાબર K બમણું કરવામાં આવે છે એટલે શું થઈ જશે 2Q. તો K 2Q નો સ્ક્વેર અપોન r ડેશ નો સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ r/2 નો સ્ક્વેર. સમજ પડી ગઈ? ચાલો શું થશે 2 નો વર્ગ આવશે બહાર 4 થઈ જશે. તો 4KQ સ્ક્વેર અપોન r સ્ક્વેર બાય 4 અને આ 4 છેદના છેદ ક્યાં જતા રહેશે અંશમાં. તો શું થશે 4 into 4 KQ સ્ક્વેર અપોન r સ્ક્વેર અને 4 into 4 થશે 16. તો 16KQ સ્ક્વેર બાય r સ્ક્વેર. હવે જુઓ મિત્રો KQ સ્ક્વેર બાય r સ્ક્વેર KQ સ્ક્વેર બાય r સ્ક્વેર ની કિંમત શું છે f ઓલરેડી આપણે અહીંયા મેળવી લીધો છે એટલે તમે આની જગ્યાએ f લખી શકો અથવા તો 16 into f that is equal to 15.21 into 10 raised to minus 3. તો આના આધારે તમે f ડેશ મેળવી શકશો 0.24 ન્યૂટન. પાવર આપશે એ પાવરને તમારે જે છે તે એડજસ્ટ કરી લેવાનો અને ફાઇનલ આન્સર આવશે આપણો f ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.20 ન્યૂટન. અથવા તો MCQ ની અંદર 16 f ના ફોર્મમાં પણ લખેલું હોઈ શકે. તો f ડેશ ઇઝ ઇક્વલ ટુ 16 into f ન્યૂટન છે તેમ કહેવાશે. ઓકે. હવે જો સ્વાધ્યાયનો 1.13 નંબરનો દાખલો જેની રકમ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ છે. ધારો કે સ્વાધ્યાય 1.12 માંના બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? તો ફ્રેન્ડ્સ જુઓ આપણને જે અગાઉનો જે દાખલો હતો 1.12 એ જ ગોળા છે QA અને QB અને એમનો વિદ્યુતભાર સમાન 6.5 into 10 raised to minus 7 આપેલો છે. ડિસ્ટન્સ આપેલું છે 50 સેન્ટીમીટર. હવે આપણને શું કહે છે આ દાખલાની અંદર કે આ A જે અને B ગોળો છે અને એની સાથે એમના જેવો જ એક ત્રીજો ગોળો લેવાનો છે C જેના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો વિદ્યુતભાર રહિત ત્રીજા ગોળા C ને એની સાથે સંપર્કમાં લાવી અલગ કરવામાં આવે તો એના પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો કે એના પર મળતો નવો વિદ્યુતભાર Q1 છે એ કેટલો હશે? તો કે બંનેનો સરવાળો થશે ને ભાગ્યા 2 થઈ જશે. કેમ? તો કે બંને ગોળા એક જ પ્રકારના છે અને કદ પણ કેવું છે? સમાન છે. માટે વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થશે. તો QA પ્લસ QC બાય 2 QA નો વિદ્યુતભાર છે 6.5 into 10 raised to minus 7 અને QC વિદ્યુતભાર રહિત છે માટે 0 ભાગ્યા 2. તો આનો ડિવિઝન કરીએ તો Q1 બરાબર 3.25 ગુણ્યા 10 ની minus 7 કુલમ મળે છે. ઓકે. હવે નવી પરિસ્થિતિમાં શું કહે છે કે આ જે ગોળો મળ્યો છે આપણને QC આ ગોળાને હવે ગોળા C સાથે બી સંપર્ક કરવામાં આવે છે. એટલે કે Q1 વિદ્યુતભાર વાળો ગોળો જે છે એ C નો વિદ્યુતભાર કેટલો થઈ ગયો મિત્રો? Q1 થયો છે કે નહીં? તો Q1 વિદ્યુતભાર વાળો જે ગોળો C છે એને આપણે ગોળા B સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને B પર વિદ્યુતભાર કેટલો છે? ઓલરેડી 6.5 into 10 raised to minus 7 કુલમ. તો એના પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો ધારો કે એના પર મળતો નવો વિદ્યુતભાર Q2 હોય તો QB plus Q1 by 2 થશે. તો QB 6.5 into 10 raised to minus 7 કુલમ પ્લસ Q1 એટલે કે C નો વિદ્યુતભાર Q1 છે કે નહીં? યસ. તો 3.25 Q1 બરાબર 3.25 ગુણ્યા 10 ની minus 7 ડિવાઇડેડ બાય 2 સરવાળો કરીને ડિવાઇડ કરીએ તો થશે 4.875 into 10 raised to minus 7 કુલમ. હવે આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલું જ રાખવાનું છે 50 સેન્ટીમીટર અને એમના ઉપર કેટલું બળ લાગે છે તે જોઈએ. તો F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર છે. કિંમત બધાની આપણે મૂકીએ છીએ. K ની વેલ્યુ કોન્સ્ટન્ટ છે જ, Q1 ની વેલ્યુ આ રહી અને Q2 ની વેલ્યુ અહીંયા સુધી છે મૂકી રહી અને ડિસ્ટન્સ આપણે રાખ્યું છે 50 ગુણ્યા 10 ની minus 2 નો સ્ક્વેર. તો આનું સાદુરૂપ તમે કરશો મિત્રો તો આવશે F બરાબર 570.375 ગુણ્યા 10 ની minus 5 ન્યૂટન. હવે આ બંને વિદ્યુતભારો પ્લસ જ છે માટે એમના વચ્ચે લાગતું બળ શું હશે?
અપાકર્ષી પ્રકારનું જ હોય છે. તો આ રીતે આ દાખલાને ગણી શકીએ છીએ. આકૃતિ ડ્રો કરીને પણ ગણી શકીએ છીએ, પણ લેન્થ પછી બહુ મોટી થઈ જાય છે. પણ તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે બે ગોળા એક જ પ્રકારના હોય તો વિદ્યુતભાર જે છે તે બંને પર સમાન રીતે ડિવાઈડ થશે, એટલે કે સરવાળો ભાગ્યા 2 કરી લેવાનું. ઓકે.